ગીરમાં સિંહના હુમલાના બનાવો વધી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર સિંહ હિંસક બની ગયો છે કે પછી આપણે જ એની હદ વટાવી રહ્યા છીએ? આ હલ્લો મચાવે તો સિંહ શું કરે? સિંહ વચ્ચે આવી ગયા હોય તો ભાગવામાં લગાડી દે. પછી શું કે મને સિંહ લગાડ્યું, લગાડે જ ને, પણ એ તો જાનવર છે. 100%. એ લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવા છે, ડીજે વગાડવા છે, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, એ બધું ત્યાં જંગલમાં ટેસડા કરવા છે. નડે કોણ? વંદરા વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે અને કડ પાતળિયો જોધો ગરજે. સરકાર શું એવું કરે કે આવા બનાવો છે એ અટકી શકે? ચાલો સમજીએ. જ્યારે પણ સિંહના હુમલાના સમાચાર આવે છે ત્યારે સૌથી પહેલા એક જ વાત સાંભળવા મળે છે કે હવે સિંહ છે વધુ આક્રમક બની ગયો છે. પરંતુ જેઓ વર્ષોથી ગીર અને સિંહોની વચ્ચે જીવ્યા છે તેઓ આ વાત સાથે સહેમત નથી. ત્યારે આવું જોઈએ કે રિટાયર્ડ લાયન ટ્રેકર જે મુરાદ બાપા છે એમનું શું કહેવું છે આ બાબતમાં. ટુરિસ્ટ જોતા હતા પારવ્યા એક સ્થળ છે ત્યાં આમ સિંહ ઊભા થયા હતા રોડમાં. અચાનક બીજા સિંહ આવી ગયા, આ ચૂપચાપ હતા છતાં આવી ગયા. તો અમારે વચ્ચે અવાજ કે કોઈક ઝાડું આડું દઈને હાટ કરવું પડે. અમે કઈ તાત્કાલિક તો માણસ તો ઝાડ ઉપર નથી ચડી આવવાનો. તો બરાબર છે. એક મેટિંગ પેર અને એક નાના બચ્ચા વાળીનો ભરોસો અમે પણ કરતા નથી. અચ્છા, એક નાના બચ્ચા વાળી સિંહણ અને બીજું મેટિંગ પેર એટલે મેલ ફિમેલ. આ મેલ ફિમેલ ની જોડી હોય, મેટિંગ કરતા હોય તો એનો ભરોસો નહીં કરવાનો. એટલે એ ગમે ત્યારે હુમલો કરી શકે. એમાં એક છે કે મેલ ફિમેલ હોય ને, મેલની નજર આપણી ઉપર હોય અને સિંહણ ઉપર હોય. સિંહણ દોડે ને એટલે સમજી લેવાનું તમે મરી ગયા. કેમ કે સિંહણ નહીં દોડે, મેલ જ આપણને કાઢવા માટે આવે. પણ સિંહણ માટે કરીને મેલ આપણી પાસે નથી આવતો. એ ઓલી સિંહણ ને એને એમ થાય કે સિંહણ ભાગી જાય એટલે આપણી પાસે પહોંચતો નથી. સિંહણ આપણા ધારી આવે એટલે સમજી લેવાનું કે એ ઈજા કરશે જ. પણ આપણામાં જીગર હોવો જોઈએ. તમારા હાથમાં એવું હોય, હિંમત હોય અને લાકડી બાકડી આ ઝાડમાં ભટકાડો અને પાછા ફરી જાય ભલે. બાકી જે કઈ કરવું એને કરવું છે, આપણે કઈ કરવું નથી. એટલે માની લ્યો કે મેટિંગ પીરિયડમાં કોઈ હોય કપલ, લાયન કપલ, અથવા તો કોઈ બચ્ચાવાળી સિંહણ હોય, એટલે એની નજીક ન જવું. અચ્છા, તો ગાડીમાં બેહીને ઘણા લોકો જોવા જતા હોય, ઈ ન જવું. ગાડીમાં બેઠા બેઠા તમે જોઈ શકો, પણ તમે નીચે ઉતરી નથી જઈ શકતા. એટલે હુમલો કરે જ. હા. અચ્છા, તો સામાન્યતઃ આમ નીચે ઉતરીને જોવું હોય તો કે ખાલી મેલ એવું છે ખબર છે? આ બાર રખડે છે ને, કોઈ વાડી વિસ્તાર છે, એમાં કોઈ ગામ વિસ્તાર છે, ગામમાં મારણ કર્યું હોય તો જોવા જાય બધા, જોવા જાય. હવે એનો મારણ કર્યું એને ખાવા દો ને ભાઈ બિચારા. બરાબર છે. પબ્લિક જોવા માટે જાય એટલે એને જો એ મારણ આ જંગલ જ છે, અહીંથી જંગલ બાજુ જ ખેંચવાનું કરે. હવે ગામની વચ્ચે માર્યું હોય તો શું કરે? બરાબર છે. એ ખેંચીને તો નથી જવાનું. અને સિવાય કે માનો કે નાનું હોય તો એ ખેંચીને લઈ જતું હોય, પણ એને ગામ બાળે તો નીકળવું ને. 100%. આ હલ્લો મચાવે તો સિંહ શું કરે? સિંહ વચ્ચે આવી ગયા હોય તો ભાગવામાં લગાડી દે. પછી શું કે મને સિંહ લગાડ્યું, લગાડે જ ને, પણ એ તો જાનવર છે. 100%. આવો બનાવ બને છે. સિંહ જાનવર છે છતાં માણસ કરતા વધારે સમજદાર છે. વધારે સમજદાર છે. તમારી આ 36-37 વર્ષની જે સર્વિસ છે એનો તમારો અનુભવ મારો છે. કેમ કે સિંહ છે ને એમ નથી મારતો કોઈ. નથી મારતો. નહીં. એકદમ જાતવાન પ્રાણી. આ સિંહ ને તમે આવતા હશો ને રોડે રોડ, તમારા ધ્યાનમાં તમે રોકાઈ જાઓ અને ઈ તમને રસ્તો આપી જ દેશે. રોડમાં બેઠા હોય ને, તમે ગાડી લઈને આવતા હો, 2 વ્હીલ છે કે ઓલી ગાડી છે, 4 વ્હીલ હોય તો વાંધો નથી. 2 વ્હીલ લઈને મેં જોયેલું છે કે 2 વ્હીલ લઈને જાય એટલે અમારે છે ને 50-100 મીટર સેટા રહી જાય ને એટલે એ રોડમાં બેઠા હોય તો ઉઠીને સાઈડમાં આવી જાય. વાહ! માણસને રસ્તો આપી દે. માણસને રસ્તો આપી દે. દીપડો છે ને ઈ નો આપે. દીપડો છે ને એ સાઈડમાં જઈને દબાઈ જાય બાજુમાં. તમને ખબર ન હોય કાંઈ દબાઈ ગયું છે. દીપડો છે ને નુગરી જાત છે. નુગરી જાત. અહરકો. હું તમે કીધું તો અહરકોમ. નુગરી જાત છે. દીપડા જેવી કોઈ નુગરી જાત નથી.
એટલે ગીરમાં માલધારી કે ગીરનો કોઈ રહેવાસી એ સિંહનો મિત્ર છે એવું કહીએ. આ માલધારીઓ છે જ, હા બધા એવા નથી, હા હા બધા સારાય છે હા અને ખરાબે છે. ખરાબ છે. હા હા એટલે અમુક છે એમ કે આ મારણ કર્યું અમારું તો એનો ખોરાક છે તો મારી નાખે. હા બરાબર. હા અમુક છે એ મારી નાખે તો એને ખાવા નથી દેતા, હા એવાય છે. હા 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 ના એને નથી ખાવા દેવું. હા 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 એટલે એવું છે બધું. કોઈ સિંહના દુશ્મન છે હા 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 અને કોઈ ભલું કરે છે. હા 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 હું માનું છું ને ત્યાં લગી મેં તો લગભગ માલધારીને સિંહને મારતા મારી યાદીમાં હા મેં નથી જોયા કોઈ. તો આમ તેમનું કહેવું છે કે સિંહ કોઈ કારણ વગર માણસ પર હુમલો કરતો નથી. કેટલીક એવી પરિસ્થિતિ હોય છે જ્યાં સિંહનું વર્તન બદલાઈ શકે છે. ધારો કે સિંહ ભૂખ્યો હોય પરંતુ કોઈ કારણસર શિકાર ન કરી શક્યો હોય, અથવા બે સિંહો વચ્ચે ટેરિટરી માટેની કોઈ લડાઈ ચાલી રહી હોય, કે પછી સિંહણ છે એ પોતાના બચ્ચા સાથે હોય. આવી પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ખૂબ નજીક પહોંચી જાય, તેને હેરાન કરે અથવા તો તેને તેનો રસ્તો રોકે તો હુમલો થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે આ બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને પણ સાંભળીએ કે એમનું શું કહેવું છે. કારણ કે આપણે પ્રકૃતિની વિરુદ્ધ ગયા એક લીટીમાં, નહીતર આપણો ઇતિહાસ સૌરાષ્ટ્રનો તો ખાસ ઇતિહાસ કે છે સિંહ સાથેનું આપણું સહ અસ્તિત્વ. એટલે કે જેમ આપણે અહીં શેરીમાં કૂતરા રખડ્યા કરે છે, એમ જંગલ વિસ્તારમાં પશુ પાલકો અને સિંહ આરામથી રખડતા હતા. અને મોટા ભાગનું આપણો તો ગાંડી ઘર કહેવાય છે ને ગીર વિસ્તાર. તો સિંહનું હોવું એ બીજા લોકો જેમ લાયન શો કરે છે, આપણે તો કૂતરાની જેમ સિંહ જોતા હતા અને મળતા હતા. ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે, એના ઉપરથી આપણે જોઈ શકીએ. આપણો ઇતિહાસ છે. સિંહ સાથેનું આપણું અવલંબન એટલે અનુસંધાન એકબીજા સાથેનું વર્ષો જૂનું છે. આપણે એમ કહીએ ને કે જગ જૂની સોરઠ ધરા ગઢ જૂનો ગિરનાર, પછી શું આવે શબ્દ? હાવજડા હેંજળ પીવે નમણા નર ને નાર. આપણે ને સાવજ એટલે કે સિંહને બિલકુલ સહ અસ્તિત્વ છે. આપણો શત્રુ નહીં, આપણો મિત્ર હોય એવી વાત છે. અને આપણને જ હતું એવું નહીં, સિંહને પણ હતું. મજાની વાત તો ઈ છે કે સિંહ જે છે એ પશુ પાલકોના પશુને હુમલો કરીને ખાઈ જતા હતા, પણ માલધારીઓ તો પશુ પાલકો ઉપર ઓછા હુમલા અથવા તો હુમલા ન કરતા. એટલે આપણી સાથે આપણા લોક સાહિત્યકારોએ હમણાં તમે જુઓ સોરઠનો તમે ઇતિહાસ કયો તો એમાં સિંહ વગર અધૂરો છે પાછો. એમ અમસ્તા પણ આપણી સોરઠ ધરા જગજુની જેમ કહીએ ને, આપણે ત્યાં બધું ડાલા મથા જેવા માણસો પણ એવા થયા. સુરવીરો, બારવટિયાઓ, દાતારો, બધા યોદ્ધાઓ, લડવૈયાઓ, એની સિંહની સાથે જ આપણે મોટા ભાગે એની તુલના કરતા હોઈએ છીએ. એટલે સિંહ આપણા માટે ક્યારેય અછૂતું પ્રાણી, વધારાનું ત્રાસદાયક પ્રાણી, આતંકી જેવું પ્રાણી એવું નથી રહ્યું. પોતીકું રહ્યું છે. તમે જુઓ ઝવેરચંદ મેઘાણીની જે ઓલી ચારણ કન્યા વાળી જે આખી કવિતા ઐતિહાસિક છે અને વિશ્વ વિખ્યાત છે, એમાં તમે જો સિંહના વર્ણન કર્યા છે તો એના વખાણની વર્ણન, જેમ વરરાજાના વખાણ વરની માં કરે એવી રીતે સિંહના વખાણ કર્યા છે. કોઈ સિંહને આતતાયી એટલે આતંકી કે બહુ ખતરનાક પ્રાણી કે એમ નથી બતાવ્યો. એમાં ઝવેરચંદ મેઘાણીએ શું કીધું કે વનરા વનનો રાજા ગરજે. તમે જુઓ આમ આનંદથી એમ એના વખાણ કરતા હોય. વનરા વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે, અને કડ પાતળિયો જોધો ગરજે, મો ફાટેલો માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. એને ઈ ગર્જના, એની જે ડણક છે એની પણ પાછી આવકાર્યું છે. ડણક છે ભયાવહ નથી, ઉલટાના એના વખાણ કર્યા છે. બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના, હવે જુઓ સહ અસ્તિત્વની હું જે વાત કરું છું ને એને તમે જુઓ, કણબીના ખેતરમાં ગરજે. એનો અર્થ એમ છે કે આજે જ હવે એ પશુ માનવ ભક્ષી થવા માંડ્યા એ જુદી ઘટના છે, પણ પેલા આપણે સહ અસ્તિત્વ હતું. કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે. જુઓ અત્યારે તો શિકાયત કરે છે લોકો કે અમારા વિસ્તારમાં હવે સિંહ મંડ્યા આટા મારવાને, જંગલ ખાતું શું કરે ને. પણ પેલા તો આપણું જીવન જ એની સાથેનું હતું, પ્રકૃતિ સાથેનું, કે ઈ આપણી ત્યાં આપણે અને ઈ બંને એકબીજાની સાથે રહેતા હોય. એમ કણબીના ખેતરમાં ગરજે,
અને ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગીરીની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે ને ઓરો ને આઘેરો ગરજે. તમે કલ્પના કરો, આમાં ક્યાંય કતા ક્યાંય આ ભગવાન આ સિંહ થી બચાવો એવું આવ્યું નહીં. ઉલટાનું ગૌરવ અનુભવે છે. તો આપણું સહ અસ્તિત્વ એવું હતું, પણ પ્રકૃતિનું જે આખું અનુક્રમિકા હતી એને આપણે ખોરંભે ચડાવી દીધી. આપણે એટલે કોણે? આપણે એટલે તંત્ર. એ દોઢ ડાયું તંત્ર. ડાયું તંત્ર હોત તો સારું, તો આ દોઢ ડાયું તંત્ર છે. અને જે ડિપાર્ટમેન્ટને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, ખરેખર તો જંગલ ખાતું કહીએ છીએ, વાસ્તવમાં ઈ જંગલી ખાતા જેવું એનું કામકાજ છે. એટલે આ ડખે ચડ્યું છે. હવે કઈ રીતે ઈ હું તમને કહું. વાસ્તવમાં સિંહની પ્રકૃતિ ક્યારેય આપણા જેવા લોકોને, એટલે એ માનવ ભક્ષી તો બને ત્યાં સુધી થતો જ નથી. તમારી જાણ ખાતર, અગાઉના જમાનામાં જે સાસણ પંથક જે છે, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, અમરેલી પંથક, સાસણ, ગીર, આ બધો જે ગર વિસ્તાર, ગર એટલે ગીર, ગીર જંગલ વિસ્તાર જે છે, એની અંદર નેહડા હતા. નેસડા માલધારીઓના આજે છે, પણ હવે ગણ્યા ગાંઠા છે. અને કેટલો સમય છે એ રાજા રામ જાણે. ઈ નેહડા જે હતા, પશુપાલકોના, જે કેટલી ભેંસો ને ગાયો રાખતા, મોટા ભાગની ભેંસો. તો તમારી જાણ ખાતર એ જયારે એ ઢોર ચરાવવા જાય ને, નેહડાના માલધારીઓ, એમાંથી ઢોર થોડાક આમ દૂર સુદૂર જાય તો સિંહનું તો એ પોતાનું વતન હતું એમ કે તો ચાલે છે. એટલે એ નાના પાડડા હોય કે ગાય હોય કે ભેંસ હોય કે એને ફાડી ખાતા. તો પણ તમારી જાણ ખાતર કોઈ માલધારીએ કે પશુપાલકે કે નેહડાના જે રહેવાસીએ સિંહની સામે ક્યારેય એમ ધિક્કારથી નથી જોયું. એને એમ જ છે કે આ એનો કુદરતી ખોરાક છે, એ સ્વાભાવિક વાત છે. અને સિંહ પણ તમે જુઓ, એ પશુ ઉપર હુમલો કરે, માલધારી ઉપર નહીં. એ માલધારીની દીકરી હોય કે દીકરો હોય, 8-10-15 વર્ષનો ડાલામાં સિંહ હોય ને, તો પણ આ માલધારીના દીકરા કે દીકરી ડંગોરો લઈને ઉભો હોય તો એને સિંહ ન અડે. તો આ સહ અસ્તિત્વ હતું. એ હવે ધીરે ધીરે, હવે હું તમને આપણી વાત તરફ આવું કે કઈ રીતે દોઢ ડાયું તંત્ર અને જંગલી ડિપાર્ટમેન્ટ, જંગલ નહીં જંગલી ડિપાર્ટમેન્ટ, કઈ રીતે એ તમને કહું. હવે સરકારી તંત્ર જે છે જંગલ ખાતાનું, એનો બુદ્ધિપૂર્વકનો તર્ક શું છે કે નેસડાના લોકોને હવે આપણે શિક્ષણ તરફ લઈ જઈએ, આધુનિક શિક્ષણ જે એને ન્યા નેહડામાં ન મળે તો એને બીજે વસવાટ કરાવીએ, એટલે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે ને આગળ વધે. હવે તમને કહું મયુરભાઈ, આ બધું બોલવું બહુ સારી લાગે છે, પણ જંગલ ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે, બધા જ ભણેલા ગણેલા જંગલ ખાતાના અધિકારીઓથી માંડીને ડિપાર્ટમેન્ટે કર્યો, કોઈ અભણ નથી. હવે આ ભણતરની જે વાત કરે છે એનો મતલબ શું મને કયો. અત્યારે રાજકોટમાં પણ જે ઓલો જંગલેશ્વરનું ડિમોલેશન થયું અને બધા કાજુ બદામ કાતરી ગયા, એ બધા ભણેલા છે કે નહીં? કોઈ અભણ તો છે નહીં. તો આ ભણતરને હું ધોઈ પીવું? એટલે મૂળ વાત શું છે કે નેહડામાંથી પશુપાલકોને બહાર એટલા માટે કાઢવાની વાતો ચાલે છે કે કેટલાક માલેતુદાર લોકો, શહેરમાં વસનારા ભયંકર સુખી, ભયંકર એટલે ભયંકર, પરસેવાની કમાણી વગર ન હોય ને એને ભયંકર સુખી કહેવાય. નહીતર બે શબ્દ છે, ભદ્ર સમાજ હોય ને એ કેવો હોય, એ બિલકુલ હા નિષ્ઠાપૂર્વક કમાતા હોય ને એને ભદ્ર સમાજ કહેવાય. આ ભયંકર છે, કાલ કાંઈ ન હોય ને આજ કરોડ રૂપિયાનો માલિક થઈ ગયો હોય. એવા લોકોને ત્યાં રિસોર્ટ, હોટેલ, ક્લબ હાઉસ, ફાર્મ હાઉસ, એ લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવા છે, ડીજે વગાડવા છે, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, એ બધું ત્યાં જંગલમાં ટેસડા કરવા છે. નડે કોણ? આ માલધારી જે ત્યાં રહે છે એને તો આ ગમે નહીં. એટલે આ લોકો એને શિક્ષણના બાને બહાર કાઢવાની વાત કરે છે. મેં તમને કીધું દોઢ ડાયું તંત્ર શું એ આ. એટલે આ ભલા માણસ, આ પશુપાલકો જેટલા જંગલમાં રે એટલો વધુ સારું. શું કામ? ઈ તો રે જ છે,
એની સાથે 150-200 એના પશુઓ રહેતા હોય ને, ભેંસ ને, પાડી ને, પાડરા ને, બળદ ને, ખૂંટિયા ને, વાછરડા ને. તો ઈ જે પશુધન છે એ સિંહનું ખોરાક થઈ જાય નૈસર્ગિક. અને આપની જાણ ખાતર મયુરભાઈ, એટલી મોટું કૌભાંડ ચાલે છે કે અત્યાર સુધી, આ તો હવે નિયંત્રણ થોડુંક આવ્યું ને માલધારીઓને બહાર કાઢી રહ્યા છે, બાકી અત્યાર સુધી તો સેંકડો બદલે હજારોની સંખ્યામાં નેહડા હતા. તો નેહડાના પશુઓને ફાડી ખાનારા સિંહને છતાં પણ સરકારી ચોપડા તમે તપાસો તો દરરોજ એક સિંહને કેટલું માંસ જોઈએ ઈ બાને ચોપડામાં ઉધારવામાં આવતું. માંસ ક્યાંકથી લઈ આવે, જમા ઉધાર કરે ને અહીંયા કહેવાય ગાડી લઈને એમ કે ગમે ત્યાં દઈ આવ્યા. તમે વિચાર કરો, જો પશુધન પણ એટલું ખાઈ જતું હોય સિંહ, તો હું ન્યા કઈ ફ્રીજ છે સિંહ પાસે? ફ્રીજ કે એવું કઈ હોય કે ઈ મૂકી રાખે ને પછી 2 દી પછી ખાય, એવું હોય સંગ્રહખોરીનું? તો દોડદાયું તંત્ર કેટલું, જંગલી તંત્ર કેવું છે કે એ સિંહના નામે આ માંસનું જે છે એ ચોપડા ઉપર ધામધૂમ, બાકી હંધાય રૂપિયા ફાડી ખાઈ લાગતા વળગતા. અને હજી કેટલુંક નડે, આ લોકો નડે એમ છે માલધારીઓ, એટલે શું કે છે આને શિક્ષણથી વંચિત ન રાખી શકાય ને વિકાસથી વંચિત ન રાખી શકાય, એમ કરીને ટૂંકમાં અહીંથી કાઢવા, એટલે અમારી લીલા બધી અહીં જંગલમાં હાલ્યા કરે. નહીં એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે આપણે કુદરતને અતિક્રમણ કર્યું ને એને કારણે અત્યારે આપણે આ માઠી દશા ભોગવી રહ્યા છે કે સિંહ પશુ ભક્ષી હતો એને બદલે હવે માનવ ભક્ષી થવા માંડ્યો. આપની જાણ ખાતર અત્યારે ગીરમાં 891 એટલે 900 જેટલા સિંહ હોવાનું સત્તાવાર રીતે કહે છે. અને છેલ્લા 2 વર્ષમાં 332 નાના મોટા, બાળ બચ્ચાથી માંડીને મોટા સુધીના સિંહ, સિંહણ બધું 332 સિંહ તો મરી ગયા. એમાં 64 એ અપમૃત્યુ. જેમ આજની અત્યારે તમે ને હું મયુરભાઈ ચર્ચા કરીએ છીએ, અમરેલીમાં આજે પણ એક શંકાસ્પદ જે સિંહનો મૃતદેહ મળ્યો. હવે કે છે કે એનો અમે PM રિપોર્ટ કરાવશું, પછી ખબર આજ સુધી કોઈના રિપોર્ટ બહાર આવ્યા નથી ને કાંઈ થયું નથી. રાજા રામ જાણે હું કામ મરી ગયું. પછી બાના કાઢે શું કે છે કે આ જે છે ને બેબસિયા ને પછી CDV એવો એક રોગ ને આમ બધું ટેકનિકલ બાના કાઢે, જેમાં ગામડાના માણસથી માંડીને મને કે તમને કોઈને ટપો ન પડે. તો આ સાથે ગીરના લોકો પણ કહે છે કે દીપડાની સરખામણીએ સિંહ માણસને જોઈને દૂર ચાલ્યો જાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો સિંહને નજીકથી જોવાની અને વિડીયો બનાવવાની એટલી ઉતાવળમાં હોય છે કે તેઓ ભૂલી જાય છે કે સામે કોઈ પાલતુ પ્રાણી નથી. અને અહીંથી જ મુશ્કેલી શરૂ થાય છે. ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. પૈસા લઈને લોકોને જંગલના રસ્તાઓ સુધી લઈ જવામાં આવે છે. કેટલાક લોકો તો સિંહને એકદમ નજીકથી જઈ અને ફોટા અને રીલ બનાવવાનો પ્રયાસ પણ કરે છે. પણ વિચાર કરો કે જો કોઈ અજાણ્યો માણસ તમારા ઘરમાં ઘૂસી આવે તો તમને પણ ગુસ્સો આવશે, તો પછી પોતાના વિસ્તારમાં રહેતા સિંહને કેમ ન આવે? અને નિષ્ણાંતોનું પણ કહેવું છે કે સરકારે હવે માત્ર હુમલા પછી કાર્યવાહી કરવાને બદલે હુમલા અટકાવવા પર ધ્યાન આપવું પડશે. સૌથી પહેલા વાત કરીએ અંડરપાસની. હાલમાં ગીરની બહારના રેવન્યુ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહોની અવરજવર છે. એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે તેને ઘણી વખત રોડ ક્રોસ કરવો પડે છે, અને રસ્તા પર વાહનો, લોકોની ભીડ અને સિંહને જોવા માટે ઊભેલા લોકો, આ બધું મળી અને જે જોખમ ઊભું કરે છે. જો આવા વિસ્તારની અંદર વાઇલ્ડ લાઈફ અંડરપાસ બનાવવામાં આવે તો સિંહોને રસ્તા પર આવવાની જરૂર જ નહીં પડે, અને માણસ અને સિંહનો સામનો પણ ઓછો થઈ જશે. આ સિવાય બીજો મહત્વનો મુદ્દો એ છે કે ગેરકાયદેસર લાયન શો. વન વિભાગ કાર્યવાહી કરે છે, પરંતુ હવે સિંહોની વિસ્તાર એ માત્ર જંગલ પૂરતો નથી રહ્યો. એટલે માત્ર વન વિભાગ માટે આ બધું સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. આ માટે પોલીસ, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક તંત્રને પણ સાથે જોડાવવું પડશે. ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે તો જ આવી પ્રવૃત્તિઓ અટકશે. હવે વાત કરીએ ટેકનોલોજીની. ગીરનો વિસ્તાર છે એ વિશાળ છે, અને સ્ટાફ છે જે ફોરેસ્ટ સ્ટાફ છે એ મર્યાદિત છે. ત્યારે ડ્રોન સર્વેલન્સ છે, CCTV છે, મોનિટરિંગ છે, અને ખાસ કરીને પેટ્રોલિંગ સ્કોડ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તો ગેરકાયદેસર સિંહ દર્શનનું જે નેટવર્ક છે એ ઝડપથી પકડી શકાય છે. આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ જંગલની સુરક્ષા માટે પણ એટલું જ જરૂરી બની ગયો છે. અંતમાં બસ એક જ વાત કે સિંહ આજે પણ એ જ છે. બદલાયું છે તો માત્ર તેની આસપાસનું વાતાવરણ. જંગલો નાના થયા છે, માનવ વસાહતો વધી છે, અને લોકોની ઉત્સુકતા પણ વધી છે. એશિયાટિક સિંહ છે એ માત્ર ગુજરાતનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર વિશ્વની અમૂલ્ય ધરોહર છે.
તેથી જરૂર છે કે સરકાર છે મજબૂત વ્યવસ્થા કરે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરે અને આપણે પણ સિંહના વિસ્તારમાં જઈએ અને તેને પજવવાનું બંધ કરીએ. કારણ કે જ્યારે માણસ પોતાની હદમાં રહે અને સિંહ પોતાની હદમાં, ત્યારે જ બંનેનું સહઅસ્તિત્વ છે એ સુરક્ષિત રહી શકે છે. ત્યારે આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.